સ્વાગત છે મિત્રો તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જય પર. આંગણવાડીની જે 9,000 જગ્યા ઉપર ભરતી આવી હતી, કાલે એ ફોર્મ ભરવાની એની છેલ્લી તારીખ હતી. તો હવે આપણે જોઈશું કે હવે આ આંગણવાડીની જે સિલેક્શન પ્રોસેસ છે એ કઈ રીતની છે. બરોબર, તો આમાં આંગણવાડીની જે ભરતીની મેરિટ ક્યારે જાહેર કરવામાં આવશે અને આંગણવાડી ભરતીમાં ફોર્મ ભરી લીધા પછી હવે આગળની પસંદગી પ્રક્રિયા કઈ રીતની છે એ રીતનું સરકારે એક પરિપત્ર જાહેર કર્યું છે, જે આપણે અહીંયા આજે જોઈશું. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે અમારા ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને લાઈક અને શેર કરી દો, જેથી અને બેલ આઇકનને દબાવી દો અને જેથી તમને આવનારી આગળની જે બી ભરતીની માહિતીઓ છે એ તમને મળતી રહે. તો ચાલો શરૂ કરીએ. ઓનલાઈન અરજી કરવાની મુદ્દત પૂર્ણ થયેલી સંબંધિત સીડીપી શ્રીઓએ જે છે ને આપણા એક જે ઘટક હોય છે એના અધિકારીઓ હોય છે. તો સીડીપી શ્રીઓએ તેઓના ઘટકની ખાલી જગ્યાઓ માટે ઉમેદવારો દ્વારા ભરવામાં આવેલી માહિતી અને અપલોડ કરેલ પ્રમાણપત્રોમાં દર્શાવેલ વિગતોની ચકાસણી કરવાની રહેશે. તો જે બી આપણા ઘટકના અધિકારી શ્રી છે એ આપણે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે, જે આપણે ફોર્મ અપલોડ કર્યો છે એની ચકાસણી એ આપણા સીડીપી શ્રીઓ કરશે. આંગણવાડી કાર્યકર તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે સામાન્ય શરતો મુજબની લાયકાત, ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોના પ્રમાણપત્રોમાં દર્શાવેલ વિગતો અનુસાર જ ઓનલાઈન અરજીમાં માહિતી ભરવામાં આવેલ હોય એવી અરજીઓ જ અંતિમ પસંદગી માટે ધ્યાને લેવાની રહેશે. એટલે કે જે બી આપણો ફોર્મ ભરવામાં આપણે જે બી આપણી ઉંમરના પુરાવા, આપણી શૈક્ષણિક લાયકાતના પુરાવા અને આપણે જે રહેઠાણના પુરાવા, જે બી બધા ડોક્યુમેન્ટો અપલોડ કર્યા છે એ ઓકે છે, એને ચકાસવામાં આવશે અને એના આધારે જ આપણા જે બી ફોર્મ છે એની પસંદગી કરવામાં આવશે. જે કિસ્સામાં પ્રમાણપત્રો કરતા જુદી વિગતો ઉમેદવારો દ્વારા ઓનલાઈન અરજીમાં દર્શાવેલ હોવાનું ધ્યાને આવશે તે અરજી રદ ગણવામાં આવશે. એટલે કે જે બી આપણે વિગતો ભરી છે એ જો ખોટી હશે તો એ ફોર્મ રદ કરવામાં આવશે. સંબંધિત પ્રોગ્રામ અધિકારી શ્રી દ્વારા આ સમગ્ર પ્રક્રિયાની દેખરેખ કરવામાં આવશે અને સીડીપીઓ શ્રીઓ દ્વારા ચકાસવામાં આવેલ વિગતોની ઓનલાઈન પ્રમાણિત કરવામાં આવશે. એટલે કે જે બી આપણો જે ફોર્મ જો આપણું સિલેક્ટ થાય છે તો એ આપણે આંગણવાડીના અધિકારીઓ શ્રી અને સીડીપીઓ શ્રીઓ દ્વારા આ વિગતોને ઓનલાઈન પ્રમાણિત કરવામાં આવશે, એની મેરિટ જાહેર કરવામાં આવશે. બીજું છે આંગણવાડી કાર્યકરની માનદ સેવામાં પસંદગી માટે સામાન્ય શરતો મુજબની લાયકાત, ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની ઓનલાઈન મેરિટ યાદી બનાવવામાં આવશે. તો એટલે કે જે બી આપણી જે ફોર્મ જે ફિલઅપ કર્યા છે એ ઓનલાઈન મેરિટના આધારે એનું સિલેક્શન થશે. ખાલી જગ્યા ભરવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરિટ યાદી જાહેર કરવામાં આવશે. એટલે કે જે બી આપણે ફોર્મ ભર્યા છે એની ઓનલાઈન કોમ્પ્યુટરાઇઝ્ડ એની મેરિટ જાહેર કરવામાં આવશે. સંબંધિત ઘટકના સીડીપીઓ શ્રી ઓનલાઈન મેરિટ યાદી મુજબ પસંદગીનો પ્રથમ ક્રમ ધરાવતા ઉમેદવારને અસલ પ્રમાણપત્રો 10 દિવસની ચકાસણી માટે રજૂ કરવા અંગેની લેખિત સૂચના મોકલાશે. એટલે કે જે બી ઉમેદવારોની પ્રથમ તબક્કે એટલે કે એમની જે ફર્સ્ટ મેરિટ બનશે, બરાબર, એમાં જે ઉમેદવારોનું આપણે સિલેક્શન થશે એને 10 દિવસની અંદર એમના જે બી પુરાવા છે એ એમના સીડીપી શ્રીઓ પાસે ચેક કરવા માટે લઈ જવા પડશે અને એ 10 દિવસની અંદર જ એ લઈ જવાના હશે અને એને લેખિત પુરાવામાં એમને મોકલવામાં આવશે કે તમારું સિલેક્શન થઈ ગયેલ છે. નક્કી કરેલ સમય મર્યાદામાં પસંદગી પામેલ ઉમેદવારે ઓનલાઈન અરજીમાં જણાવેલ તમામ પ્રમાણપત્રોની અસલ નકલ સંબંધિત સીડીપીઓ શ્રીને સમય મર્યાદામાં ખરાઈ માટે રજૂ કરવાની રહેશે. એટલે કે જે તમે તમારું જે ફોર્મ ભર્યું છે એમાં જે તમે તમારા દસ્તાવેજો જે બી પ્રમાણપત્ર તમે રજૂ કર્યા છે એ પ્રમાણપત્રોની અસલ કોપી અને એની ઝેરોક્સ કોપી એટલે કે નકલ કોપી બંને તે સીડીપીઓ શ્રીને તે બતાવવાની રહેશે, એની ચકાસણી કરાવવાની રહેશે. ફક્ત ઉક્ત સમય મર્યાદામાં
પ્રમાણપત્રોની અસલ નકલ રજૂ ન કરનાર ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાંથી બાકાત કરવામાં આવશે. જો એમને જે સમય મર્યાદા આપવામાં આવશે કે તમારે આટલા દિવસમાં તમારું ચેક કરાવવા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે, જો એ દિવસોમાં એ નહીં ગયા તો એ ફોર્મ, તમારું જે બી ફોર્મ છે એ બાકાત કરવામાં આવશે, એટલે કે તમારે રિજેક્ટ કરવામાં આવશે. વિચારણા હેઠળની દરેક આંગણવાડી માટે પ્રતીક્ષા યાદી બનાવવામાં આવશે, એટલે કે આમાં એક બીજી મેરિટ બનશે જેને પ્રતીક્ષા યાદી કહેવામાં આવશે. એ જે તમારી જે સેકન્ડ મેરિટ છે એમાં જે તમારું સિલેક્શન નહીં થયું અને એના પછી જેનું સિલેક્શન થશે એની યાદી બનાવવામાં આવશે, એની પ્રતીક્ષામાં મૂકવામાં આવશે. મેરિટ યાદી અનુસાર પસંદગીનો બીજો ક્રમ ધરાવતા ઉમેદવારો સંબંધિત આંગણવાડીની પ્રતીક્ષા યાદીમાં સમાવેશ કરવામાં આવશે. એટલે કે જો તમે તમારું સિલેક્શન ફર્સ્ટ કેટેગરીમાં ના થયું, એટલે કે ફર્સ્ટ મેરિટમાં તમારું સિલેક્શન ના થયું, તો તમારે જે પ્રતીક્ષા યાદી બની છે એમાં જો તમારું નામ હશે તો એ બીજી મેરિટમાં તમારે એ તમારી યાદી બહાર પાડવામાં આવશે. ઓનલાઈન મેરિટ યાદી જાહેર થયા તારીખની 6 માસ માટે પ્રતીક્ષા યાદી માન્ય રહેશે, તેમજ ત્યારબાદ સદર પ્રતીક્ષા યાદી આપોઆપ રદ ગણાશે. એટલે કે જો તમારી જે મેરિટ જે બી પ્રતીક્ષા યાદી બની છે એ પ્રતીક્ષા યાદી માત્ર 6 મહિના સુધી જ માન્ય ગણાશે, એમના પછી એ યાદી આપોઆપ રદ થઈ જશે. પસંદગી પામેલ ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ખાતરી કર્યા બાદ સંબંધિત ઘટકના સીડીપીઓ શ્રી દ્વારા તેઓએ માનદ સેવામાં જોડાવા માટે પરિશિષ્ટ 7 મુજબનું નિમણૂક પત્ર આપવામાં આવશે. એટલે કે જો તમે સિલેક્ટ થાવ છો જો અને તમારી પ્રમાણપત્રોની ખાતરી જે તમારું સીડીપીઓ શ્રી જે તમારું જે સિલેક્શન કરી દેશે, તમારું પ્રમાણપત્રની ચકાસણી કરી દેશે, એના પછી જો તમે સિલેક્ટ થાવ છો તો તમને એક નિમણૂક પત્ર એટલે કે તમારે અપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવશે, તમારું સિલેક્શન કરવામાં આવશે. એ લેટર તમારે પરિશિષ્ટ 7 મુજબનું હશે. તમને આ પરિશિષ્ટ જે 7 છે એ કઈ રીતનું પ્રમાણપત્ર આવે છે તમને હું આવતા વિડીયોમાં બતાવી દઈશ. પસંદગી પામેલ ઉમેદવાર સમય મર્યાદામાં અસલ પ્રમાણપત્રો ચકાસણી માટે રજૂ ન કરે અથવા પ્રમાણપત્રો ચકાસણી દરમિયાન તેઓ કોઈ કારણસર ગેરલાયક ઠરે અથવા માનદ સેવા સ્વીકારવાની તેઓ લેખિતમાં ના પાડે અથવા 2 મહિનાની સમય મર્યાદામાં કોઈ પણ કારણ સિવાય માનદ સેવામાં તેઓ ના જોડાય અથવા સેવા સ્વીકાર કર્યા પછીના 3 માસમાં સ્વૈચ્છિક રાજીનામું આપે તો તે કિસ્સામાં તે આંગણવાડી માટેની પ્રતીક્ષા યાદીના ઉમેદવારને યોગ્ય ઉમેદવાર ગણવામાં આવશે અને સંબંધિત ઘટકના સીડીપીઓ શ્રીને તે ઉમેદવારને અસલ પ્રમાણપત્રો 10 દિવસમાં ચકાસણી માટે રજૂ કરવા અંગેની લેખિત સૂચના મોકલાશે. એટલે કે જો પ્રથમ મેરિટમાં જે વ્યક્તિ સિલેક્ટ થયો છે એ તેના પ્રમાણપત્રો ચકાસણી માટે ન આવે અથવા પ્રમાણપત્રો ચકાસણી દરમિયાન તેઓ કોઈ કારણસર ગેરલાયક ઠરે એટલે કે એના ડોક્યુમેન્ટ વેલિડ ના હોય અને તેને રિજેક્ટ કરવામાં આવશે. માનદ સેવા સ્વીકારવાની તેઓ લેખિતમાં ના પાડે એટલે એમનું સિલેક્શન થઈ ગયું પણ એમને એ જોબ જોઈતી નથી, એમને એ ફોર્મમાં કામ કરવું નથી, તો એ લેખિતમાં એમને ના પાડે અથવા 2 મહિનાની સમય મર્યાદામાં કોઈ પણ કારણ સિવાય માનદ સેવામાં તેઓ ના જોડાય એટલે કે એમનું સિલેક્શન થઈ ગયું, ડોક્યુમેન્ટ વેરિફિકેશન બી થઈ ગયું પણ એ 2 મહિના સુધી આંગણવાડીમાં ન જોડાય તો તેને અસ્વીકાર ગણવામાં આવશે. તેઓ 3 માસમાં સ્વૈચ્છિક રાજીનામું આપે એટલે કે જે એ આંગણવાડીમાં જોડાયો, એને જોબ શરૂ કરી દીધી પણ તેને એક જોબ ગમી નહીં તો એ 3 માસની અંદર જે રાજીનામું આપી દેશે તો તે કિસ્સામાં પ્રતીક્ષામાં યાદી એટલે કે જે બીજી મેરિટ બની હતી એમાં જે પ્રતીક્ષાના ઉમેદવારો હતા એને એ ઉમેદવાર ખરા ઉમેદવાર ગણવામાં આવશે એટલે કે એ જોબ એને આપી દેવામાં આવશે જે એની યાદીમાં હશે અને એમને 10 દિવસની અંદર એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના રહેશે જે પ્રતીક્ષા યાદીમાં હતા. પસંદગી પામેલ ઉમેદવારે માનદ સેવામાં હાજર થયા તારીખથી 2 મહિનાની સમય મર્યાદામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં શારીરિક યોગ્યતાની સામાન્ય તપાસણી કરાવી તે બાબતનું મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર ઘટક કચેરીમાં રજૂ કરવાનું રહેશે. એટલે કે જે તમારું સિલેક્શન થઈ ગયું, તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું, તમને અપોઇન્ટમેન્ટ લેટર બી આપી દીધું,
એના પછી તમે જોબ જોઈન બી કરી લીધી, તો એના એ જે તમે હાજર થયા ત્યારથી તમારે 2 મહિનાની અંદર તમારે જે તમારા નજીકના કોઈ બી સરકારી હોસ્પિટલમાંથી તમારે એક શારીરિક માન્યતા એટલે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું રહેશે, જે સામાન્ય તપાસ હોય છે. અને એ તમારા નજીકના કોઈ બી સરકારી હોસ્પિટલમાંથી તમને કાઢી આપશે તમારું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ. એ થઈ ગયા પછી જ તમારું પ્રોપર સિલેક્શન થઈ ગયું એવું ગણવામાં આવશે. તો આ જે છે એ આખી સિલેક્શન પ્રોસેસ છે તમારા આંગણવાડીની સિલેક્શન પ્રોસેસ છે. હવે આની જે મેરિટ છે એ ટૂંક સમયમાં બહાર મેરિટ એની જે મેરિટ છે એની ડેટ છે જે ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. ત્યારે તમને બતાવીશું અમે કે મેરિટ કઈ રીતે જોવાની છે, આપણું નામ છે કે નહીં, એના માટે આપણે અલગથી વિડીયો બનાવશું. એના માટે તમે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કે આગળ આવનારી નવી નોટિફિકેશનો તમને મળતી રહે. ધન્યવાદ.